નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં. હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર વિડીયો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કુદરતે સમગ્ર જીવને કોઈને કોઈ કૌશલ્ય આપ્યું છે. માણસ તો બુદ્ધિશાળી છે એટલે હોશિયાર હોવાનો જ, પરંતુ પશુ પક્ષીઓ પણ એટલા જ હોશિયાર હોય છે. અને ખાસ કરીને આ પશુ પક્ષીઓ પોતાનું રહેવા માટેનું ઘર કેવું જુદી જુદી રીતે બનાવે છે. દાખલા તરીકે ભમરો છે તો માટી અને લાળથી તેનું ઘર બનાવે. ઉધઈ છે તો એ પણ માટી અને લાળથી એનું ઘર બનાવે. મધમાખી છે એ કોઠા પ્રકારના બનાવી એમાં ઈંડા મૂકે છે. ચકલી દરજીડો છે એ પાન સીવીને પોતાનું માળો કે ઘર બનાવતા હોય છે. તો આ રીતે ઘણા પક્ષીઓ છે. સુઘરી છે એ પણ સરસ મજાનો માળો ગૂંથી અને ઘર બનાવે છે. પરંતુ મિત્રો, આજે હું તમને એક એવા જંતુની વાત કરીશ જેને વીવર એન્ટ કહેવામાં આવે છે. આપણે એને લાલ મકોડા કે લાલ કીડા અથવા એનું બીજું નામ છે લાલ વણકર કીડી, એના નામ છે. તમે જુઓ છો તેના ઘરને. આ જે કીડી છે એ મકોડો લાલ છે તે ઝાડ પર રહી માળા બનાવે છે. અને આ લાલ મકોડો ડંખ મારે છે અને તેના ડંખમાં ફોર્મિક એસિડ હોવાથી ખૂબ જ બળતરા થાય છે. જે રીતે બધી જ કીડીઓ છે એ જમીન ઉપર નથી રહેતી, પરંતુ આવા જે કીડા છે, મકોડા છે, એ ઝાડ પર રહે છે. આજે એટલું ઉપયોગી આ લાલ કીડી છે કે ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ છે. નુકસાનકારક જીવજંતુ ઝાડ છોડ કે પાકમાં હોય તેને તે નાશ કરે છે, ખાઈ જાય છે. એટલે વૃક્ષનું રક્ષણ કરે છે. ને એવું કહેવાય છે કે અમુક વિસ્તારમાં વનવાસી લોકો, જંગલમાં રહેતા લોકો આજે લાલ કીડી છે એની ચટણી બનાવીને પણ ખાય છે, એવું કહેવામાં આવે છે. વાત એ છે કે તમે જોઈ રહ્યા છો તેવા પાન હોય, આ પાનને આ રીતે કઈ રીતે ભેગા કરવા. તમે જો પાન કેવા છે, આ પાનને નાનકડા આવા જીવ કઈ રીતે ખેંચે અને કઈ રીતે એને ચોંટાડે, રેશમથી ચોંટાડે એવું કહેવાય છે. પરંતુ આટલું નાનું જીવ આ પાંદડાઓને કઈ રીતે ખેંચતું હશે, તમે પાંદડા પણ જોવો છો. આ લાલ કીડા એટલા બુદ્ધિશાળી છે કે પ્રથમ તો કઈ જગ્યાએ તેનું ઘર બનાવવું તેની પાનની પસંદગી કરે છે. જ્યાં ત્યાં એ ઘર નથી બનાવતા, પાનની પસંદગી કરે છે. સલામત જગ્યામાં પાન હોય એ પસંદ કરે છે. પછીથી પાન ખેંચવાનું કામ થાય છે અને પાન ખેંચાય પછી રેશમથી તેને ચોંટાડે છે. એવું પણ જાણવા મળ્યું છે કે આજે લાલ કીડી છે એ 2 પાન આવા હોય તો એક પાને એક કીડી પછી એમ લાઈન થાય અને આખી હરોળ બનાવે અને પછી વચ્ચે વચ્ચે કીડી નીકળતી જાય એટલે પાન છે એ નજીક આવતું જાય. એ રીતે આ રીતે પાનને નજીક લાવી અને રેશમથી તેને ચોંટાડી દે છે. એટલે માળા બનાવવામાં દરજીડો છે, સુઘરી છે, વીવર પક્ષી છે, એ બધા તો કૌશલ્યમાં માહિર હતા જ, પરંતુ અહીં આ કીડી છે એ પણ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પોતાનું ઘર બનાવવામાં ખૂબ જ હોશિયાર છે. એક જગ્યાએ એ
ઘરમાં જવાનું જગ્યા રાખે છે અને ડાળી પણ એવી પસંદ કરે છે કે જે મજબૂત હોય, જલ્દી તૂટે નહીં અથવા બહુ હલે નહીં એવી ડાળી પસંદ કરે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અમારી ચેનલ સાથે જોડાયા ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.